પોરબંદરના ખાપટ વિસ્તારમાં એક બાળકે મંદિરમાં ભાંગ પી લીધી હોવાનું હોસ્પિટલમાં નોંધાયું હતું। જો કે આ ઘટના બાદ 10 જેટલા બાળકોએ ભાંગ પી લેતા તબિયત લથડી હોવાની વાતો પણ વહેતી થઈ હતી, પરંતુ આ બાળકના પરિવારજનોએ તેને અફવા ગણાવી હતી। પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતો એક બાળક તેમના ઘરે રમતો હતો ત્યારે મિત્રો સાથે મંદિરે ગયો હતો। બાદમાં બાળકની તબિયત લથડતા તેને સારવારમાં ખસેડાયો હતો, જેમાં સરકારી હોસ્પિટલમાં આ બાળકે ભાંગ પી લીધી હોવાથી સારવારમાં ખસેડાયો હોવાનું નોંધાયું હતું। જો કે બાળકના વાલીનો સંપર્ક કરતા તેણે આ બાળક બીમાર હોવાથી હોસ્પિટલમાં દાખલ કરાયો હોવાનું જણાવ્યું હતું। મારું નામ મહેશ વાઘેલા છે, ખાપટ ગામ। શું ઘટના બની ત્યાં ભાઈ? છોકરા મારા છોકરાને 8-10 દિવસ આવતા એક વખત દાખલ કર્યો હતો, પાછો મેં કાલે દાખલ કર્યો। બધી ભાંગ પી ભાંગ એવું કોઈ હતું નહીં, વાત એવી થઈ કે 10-12 છોકરા હતા, એવું કોઈ હતું મારો છોકરો એક જ હતો। કેટલાકમાં એવી અફવા વેતી થતી કે 10 છોકરાઓને ભાંગની અસર થઈને 10 છોકરાની ખાપટમાં ઘણા લોકો આવ્યા હતા, પૂછવા આવ્યા હતા કે હતું નહીં, આપણે જવાબ ના દેવાનું હોય। એટલે આ અફવા છે કે સાચું છે? અફવા છે, અફવા। ખરેખર તો એવું હતું નહીં ને કે છોકરા બીજા કોઈ નથી, બીજા કોઈ દવાખાને લઈ ગયા હોય તો ત્યાં ખાપટમાં 10 જણાને ભાંગની અસર જ નથી થઈ। આ ઘટના બાદ ખાપટ વિસ્તારમાં આ પ્રકારે જ 10 જેટલા બાળકોએ ભાંગ પી લીધી હોવાની અને તેમની તબિયત લથડી હોવાની વાતો વહેતી થઈ હતી, પરંતુ આ બાળકના વાલીઓએ તમામ વાતને અફવા ગણાવતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।